હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે નર્સરીની હાલત જોવાની બતાવું હું તમને। હાવ આપણે કેમ કરી નાખ્યું। કાલે વરસાદ ને પવન આવ્યો હતો ને હજી કાલનો વરસાદ આમને થોડો ક્યારેક આવે ને પાછો વયો જાય, કલાક આવે ને પાછો 15-20 મિનિટ આવે, પાછો એમ વરસાદ આવે છે। હું તમને નર્સરીની હાલત બતાવું, જોવો તમે। હાવ હા, રોપ બધો કાલ ભરાઈ ગયો આખો, અમને પાણી થઈ ગયું હતું બધે। કેમ કે આ જો આ ઈંગલું છે એ મરડાઈ ગઈ છે। આવડે આ ઈંગલ છે, આ ઈંગલ મરડાઈ ગઈ છે। આપણે ઈંગલું ઓલે પણ મરડાઈ ગઈ, આ મરડાઈ ગઈ, એટલે 4-5 ઈંગલું મરડાઈ ગઈ। જો હું તમને હવે બતાવું, જો આ ઈંગલ ને ઓલી ઈંગલ એ બે વચમાં એટલું પાણી ભરાણું ને કે જો અહીંયા હજી જરીક છે, આ જો આ પાણી ભરાણું છે, અહીંયા જો આ પાણી છે, જો આ રીતના પાણી ભરાણા બધે, કે ફુગા એટલા ભરાણા 100 લીટર જેટલું પાણી એક ફુગામાં ભરાણું। તે આ ઈંગલું વળી ગઈ છે આપણે નર્સરીમાં, અને જો આ રીતના છે કંઈક, જો હું તમને બતાવું હવે। ને આપણે હાવ કાગળ પછી જ્યાં લાગી આવે ત્યાં તોડી જ નાખ્યો છે આપણે આ કાગળને, એટલે આ રીતના હતો અમારે કંઈક વિડીયો બનાવી મેં કીધું ને। જુઓ આ રીતના છીએ અત્યારે વરસાદ ને આ બધે આપણે તોડી જ નાખેલું છે કાગળ। અહીંયા જો અહીંયા તોડેલો છે, જો અહીંયા તોડેલો છે, પછી આ જુઓ આ બધે કાગળ આપણે તોડી જ નાખ્યો છે હાવ ને અત્યારે પાછો વરસાદ એવો અંધારેલો છે કે હવે આમાં રહેવું પડે એમ છે। બાકી જો અહીં જો હું તમને બતાવું, આ ઈંગલ જો આ ઈંગલ મરડી નાખી, ઓલા પણ ખૂતા ભાંગી ગયા બે, બધા આમ તો ખૂતા તો બધા નમી જ ગયા છે। અને જો આ અહીંયા એક ઈંગલ છે, તો હું તમને બતાવું, આ ઈંગલ એક મરડાઈ ગયેલી છે ને આપણે જો હેઠે રોપ જોવો તમે ખાલી, આ બધો એમને ઓલો થઈ ગયો છે, એટલે જો આ જલ્દી ખાલી થાય તો સારું। બાકી ને હજી આપણે પાછો અહીંયા આપણે ટ્રેવ ભરાઈ ગઈ હતી, આપણને કાંઈ આવી ખબર હતી નહીં। જો અહીંયા ટ્રેવ ભરેલી છે, એ ટ્રેવ બહાર મૂકી દીધી છે હવે કાગળ માથે નાખીને એમને ખાલી। અને વરસાદ જો હજી અત્યારે ચાલુ જ છે વરસાદ, તો જો આમ જો હજી આગળ ગયો તો પાછો વરસાદ આવી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। હવે હું તમને બતાવું આ રીતના હતું ને, તો અત્યારે પાછો વરસાદ છાંટા તો આવવા જ મળ્યા છે। જો કાલે આપણે આ રીતના ટ્રેવ જેમ તેમ મૂકી દીધી, એટલે આ રીતના રોપ થઈ ગયો આપણે। આમ જુઓ તમે હાવ કેવી રીતના રોપ થઈ ગયો છે આપણે। અને આ એટલી ટ્રેવું નથી, બધે ટ્રેવું તો હવે મેં હરખી કરી છે, પણ રોપ જે નીકળી જશે છોડવા નીકળી જતા આપણે હવે આને ઘેરે સોંપવો જોઈશે। બાકી જો આ હજી તો ઝીણા ઉગતા આવતા હતા એને આપણે ઓલું કર્યું છે, તો એ ઝીણા હજી ઉગતા આવતા હતા છોડવા, એટલે એ હજી એની માથે કાલે મૂકવું પડ્યું ટ્રેવું બધું। બાકી એટલે આપણે હવે જગ્યા આમાં છે નહીં જાજી, એટલે હવે આમાં જલ્દી ખાલી થાય તો સારું, કેમ કે હજી આપણે પાછું બહાર છે। અને આ જુઓ અહીંયા જુઓ તમે, જુઓ આ જુઓ અહીંયા હજી આ બધે ટ્રેવ આપણે જગ્યા જ્યાં પાણી પડતું નથી ત્યાં મૂકી દીધી છે ટ્રેવ, એટલે આપણે હવે કંઈક કરવું જોઈએ આનું, જલ્દી ખાલી થાય તો સારું આપણું આ નર્સરી। આ રીતના જુઓ આપણે કાલે બધે તોડી નાખ્યો તો કાગળ, અને જુઓ આમ જુઓ છે આ રીતના બધે પાણી પડતું હતું, એટલે અહીં હેઠે આખા ઓલામાં બધે ટ્રેવું જ હતું, એ બધું પછી આમ હાકડ મૂકવી પડી આપણે ટ્રેવ। અને જો અહીંયા પાણી પડે છે જુઓ છે, એટલે આપણે નર્સરીની હાવ ઓલી થઈ ગયા, હવે આપણે બધું હવે નવેસરથી કરવું પડશે આમાં, કેમ કે નકર નહીં ઓલું થાય, ને વરસાદ હજી કાંઈ બંધ થતો નથી। ને જો અહીંયા છે આપણે છોડવા ઓલા કરેલા, જુઓ છે, જો અહીંયા છોડવા આપણે સરખા ટ્રેવ જ્યાં જગ્યા